નમસ્કાર, આ ખાસ રજૂઆતની અંદર આપનું સ્વાગત છે. મસ્ત મિડકેપ્સની ઉપર ડિસ્કશન કરી રહ્યા છે આપણે. આટલા દિવસથી માર્કેટ્સની અંદર આઉટ પરફોર્મન્સ તો છે જ, બટ એની કમ્પેરિઝનમાં મિડકેપ કાઉન્ટર્સ તરફથી જે મૂવ આવતો દેખાઈ રહ્યો છે એ રિમાર્કેબલ છે. પાછલા હિસ્ટોરિકલી આપણે વિટનેસ કર્યું છે કે મિડકેપ્સ થોડુંક વધારે રિટર્ન્સ જનરેટ કરવા માટે સક્ષમ છે બી ખરા, અને અત્યારે જ્યારે આપણે થ્રેશોલ્ડ પર છીએ ઓલ ટાઈમ હાઈઝની આસપાસ, તો આવા સિનારીઓની અંદર મિડકેપ્સમાં કયા સેક્ટર્સની ઉપર ધ્યાન રાખવું જોઈએ, વેલ્યુએશન્સની દ્રષ્ટિએ અહીંથી કેવી રીતના વોચ આઉટ કરવું જોઈએ અને કયા સ્ટોક સ્પેસિફિક એક્શન્સ હોવા જોઈએ, આ બધા વિશે વાતચીત કરીશું આપણે. આપણી સાથે બાયન્ટ કેપિટલના જીગર મિસ્ત્રી જોડાયા છે, એન્જલ વનના ખાસ રુચિત જૈન જોડાયા છે, અને આગળ વાતચીતની શરૂઆત કરીએ પહેલાં ટેકનિકલ લેવલ્સ જાણી લઈએ. રુચિત, વેરી ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરવા માંગીશ, કેમ કે આપણે જે રીતના મિડકેપ્સની રેલી જોઈ છે, ઇનફેક્ટ 57% રિટર્ન્સ યર ટુ ડેટ વિટનેસ કરી ચૂક્યા છે. ઓલ ટાઈમ હાઈઝ 32,670ની અરાઉન્ડના છે. કેવી રીતે અપ્રોચ કરવું હવે મિડકેપ્સને એઝ સચ હોલ પેક તરીકે, અને લેવલ્સ કયા ઇમ્પોર્ટન્ટ તમે જોઈ રહ્યા છો? ઇનકેસ અહીંથી હજી આઉટ પરફોર્મન્સની અપેક્ષાઓ હોય તો કેવી રીતે ધ્યાન રાખવું? વેરી ગુડ મોર્નિંગ અદિતિ. સર્ટનલી આપણા માર્કેટ્સમાં જે આ ટ્રેન્ડ ચાલુ છે એમાં મિડકેપ્સનો પાર્ટિસિપેશન ઘણો સારો રહ્યો છે, અને આપણે યુઝ્યુઅલી પણ જોયું છે, તમે હિસ્ટોરિકલ ડેટા પણ જોશો ઘણા વર્ષોના, તો જ્યારે પણ એક સ્ટ્રોંગ બુલ માર્કેટ હોય છે તો જનરલી મિડકેપ સ્પેસનું કે મિડકેપ સ્ટોક્સનું એક સારું આઉટ પરફોર્મન્સ રહે છે. હમણાં ઘણા ટ્રેડર્સ કે ઇન્વેસ્ટર્સને એક ચિંતા અહીંયા આવી રહી છે કે ઓલરેડી આપણે 18,000ના લેવલ ટેસ્ટ કરી ચૂક્યા છે. શું કરંટ લેવલ્સથી ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શું કરંટ લેવલ્સ ઉપર પણ ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? કેમ કે જે ટ્રેડર્સ છે કે ઇન્વેસ્ટર્સ છે એ ઓલવેઝ હમણાં કમ્પેર કરી રહ્યા છે જે કોવિડના કરેક્શન હતા ગયા વર્ષના માર્ચ મહિનાના લોસ કે લોના લેવલ્સથી માર્કેટ એટલું ડબલથી વધારે થઈ ગયું છે, તો ઓલવેઝ ઈ કમ્પેરિઝન થઈ રહ્યું છે. આઈ થિંક સૌથી પહેલા તો ટ્રેડર્સ કે ઇન્વેસ્ટર્સને હું નો સલાહ આપીશ કે તમે જે આ કમ્પેરિઝન કરી રહ્યા છો કે જે પણ 7,500-8,000નું લો બન્યું હતું ત્યાંથી નિફ્ટી એટલે 18,000 સુધી આવી ચૂકી છે, એ કમ્પેરિઝન હમણાં ભૂલી જાઓ તમે, કેમ કે હમણાં ઈ કમ્પેરિઝન કરીને તમને આગળ જઈને એનો કોઈ મહત્વ નથી. તો પ્રોબેબલી માર્કેટનું ટ્રેન્ડ જો ત્યાં ડાયવર્જન્સ આવે તો ત્યાં તમને પ્રોફિટ બુકિંગ કરવી જોઈએ, પણ અત્યારે એવા માર્કેટમાં કોઈ પણ ડાયવર્જન્સીસ નથી કે તમારે ફક્ત લાર્જ કેપ માર્કેટ્સને ડ્રાઈવ કરી રહ્યા છે કે લાર્જ કેપ નથી ચાલી રહ્યા અને ફક્ત સ્મોલ કેપ ચાલી રહ્યા છે. જનરલી જ્યારે પણ માર્કેટ્સનો ટોપ હોય છે કે લાસ્ટ ફેઝ હોય છે તો એવા ડાયવર્જન્સીસ હોય છે. તો અત્યારે એવા કોઈ ડાયવર્જન્સીસ નથી, જે સંકેત છે કે આપણે જે આ સ્ટ્રોંગ અપટ્રેન્ડ છે એ આગળ પણ કન્ટિન્યુ રહેશે. તો મારા હિસાબે કરંટ લેવલ્સ પણ ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટના ઘણા સારા ઓપોર્ચ્યુનિટીઝ ટ્રેડર્સને અવેલેબલ છે. એઝ ફાર એઝ લેવલ્સ આર કન્સર્ન, નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ તો કરન્ટલી 32,000-32,600ની આસપાસ છે. અને શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી 34,000ના લેવલ્સ અમે આ ઇન્ડેક્સમાં એક્સપેક્ટ કરીએ છીએ. ઓકે, બિલકુલ, એની પર ધ્યાન રાખતા રહીશું. ને ફંડામેન્ટલ્સ કેવી રીતના વર્કઆઉટ કરવા જોઈએ એની પર પણ એક વિશેષ વાતચીત કરી લઈએ. આપણી સાથે આ કન્વર્સેશનની અંદર ટર્ટલ વેલ્થના રોહન મહેતા પણ જોડાયા છે, અને બર્ન કેપિટલના જીગર મિસ્ત્રી તો છે. જીગર, આપનાથી શરૂઆત કરીએ. વેરી ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું શો ઉપર. કેમ કે ઘણા બધા ફેક્ટર્સ પ્લે આઉટ કરી રહ્યા છે, જે રીતના ડિમાન્ડ પિકઅપ થઈ રહ્યું છે, અનલોકિંગ થીમ આપણે સારી ચાલતા જોઈ રહ્યા છે, અર્નિંગ સિઝનની શરૂઆત છે અને કમોડિટી સાયકલ ઓલરેડી આપણે પિકઅપ થતી જોઈ ચૂક્યા છે. અહીંથી એક્સપેક્ટ શું કરી રહ્યા છો તમે મિડકેપ્સ માટે? સ્પેશિયલી વાત કરવા જઈએ, તમારી અપેક્ષાઓ શું બની રહી છે રિઝલ્ટ્સના સંદર્ભમાં? એક આઈડિયા ઓવરઓલ આપી શકો? આપણે સેક્ટર સ્પેસિફિક ડિસ્કશન કરીએ એની પહેલા. Sure. Thank you for inviting me to your show. See, ઇન્ડિયાનું જે ફંડામેન્ટલ ફેબ્રિક, તમે કોઈ બી ફંડામેન્ટલ ફેબ્રિક, that depends on two things. પહેલું છે તમારું લેબર ફોર્સ પાર્ટિસિપેશન, કેટલા લોકો તમારા ઇકોનોમીમાં કામ કરવામાં જોડાઈ રહ્યા છે. એન્ડ સેકન્ડ ઇઝ ધી પ્રોડક્ટિવિટી લેવલ, વિચ ઇઝ કે કેટલા લોકો, બધા લોકો જે કામ કરી રહ્યા છે એ વધારે પ્રોડક્ટિવલી કેવી રીતના કામ કરી શકે. તમે બીજી બધી ઇકોનોમીઝ જે મેચ્યોર થઈ ગઈ છે, જોશો જાપાન છે ફોર એક્ઝામ્પલ, ઓર યુએસ છે ફોર એક્ઝામ્પલ, એ લોકોમાં આ બે ક્રિટિકલ કમ્પોનન્ટ છે એ મિસિંગ છે અત્યારે. સો એઝ અ ઇકોનોમિક પર્સપેક્ટિવ યુ હેવ ટુ બી રિઝનેબલી બુલિશ ઓન ઇન્ડિયા. સેકન્ડલી, તમારા જે પોલિસી ડિસિઝન્સ લાસ્ટ 5 વર્ષમાં લેવાયા છે, સ્ટાર્ટિંગ ફ્રોમ બેન્કિંગ EQR, જે એસેટ ક્વોલિટી રિવ્યુ થયું, પછી 2017માં જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન થયું, પછી ઇન્ડિયાની જે શેડો બેન્કિંગ ઇકોનોમી છે NBFCs, એ લોકોનું જે પ્રોબ્લેમ થયા IL&FS ક્રાઇસિસ, પછી એના પછી જે સ્ટેપ્સ લેવાયા, all these policies take 5 to 10 years to get implemented. એમને 5 થી 10 વર્ષનો સમય આપવો પડે to see the fruits. અને આઈ થિંક ઇન ધ બેકડ્રોપ, એના ઇન ધ બેકગ્રાઉન્ડમાં તમારી ઇકોનોમીમાં મોરલેસ પોઝિટિવ રહેવું જોઈએ. નંબર 2, વેન આપણે જયારે મિડ અને સ્મોલ કેપ વર્સિસ ધ મેઇન બોર્ડની વાત કરીએ,
તો લાસ્ટ તમે 20 વર્ષનું માર્કેટ જોશો, એમાં આઈ થિંક એ ઉપર whenever the market is good, માર્કેટ જ્યારે સારું છે ત્યારે સ્મોલ એન્ડ મિડ કેપ આઉટપરફોર્મ સેન્સેક્સ, અને ધી એક્ઝેક્ટ ઓપોઝિટ હેપન્સ વેન ધ માર્કેટ ઇઝ ઓન ધ ડાઉન ટ્રેન્ડ. જ્યારે ડાઉન ટ્રેન્ડમાં છે, તમે માર્ચ 17 થી ડિસેમ્બર 2020 નો જે પીરિયડ લેશો, એમાં સેન્સેક્સ 12% નીચે હતું, જ્યારે મિડ કેપ 40% નીચે હતું અને સ્મોલ કેપ 50% નીચે હતું. એ ટર્ન અરાઉન્ડ થયું ઓગસ્ટ 2020 થી, અને ત્યારથી સેન્સેક્સ ઇઝ અપ અબાઉટ 80%, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ ઇઝ અપ અબાઉટ 188%. તો તમને 100% પોઈન્ટનો જે બેનિફિટ છે એ ઓલરેડી મળ્યો છે. ઘણા બધી જગ્યાએ માર્કેટમાં એક્સેસીસ છે. તો એનું સ્પેસિફિક એડ્રેસ અમે અમારી વેબસાઇટ પર ફ્રાઈડેના એક સ્ટડી રિલીઝ કર્યો હતો, જ્યાં અમે લોકો કહી રહ્યા છે કે તમે માર્કેટ 2007 થી 9 ની જે મંદીનો પીરિયડ હતો, તમે 2009માં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું વર્સિસ 2007 ની પીકમાં ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું. તમારા રિટર્ન્સ, ઇફ યુ વેર ડિસિપ્લિન, તમે ડિસિપ્લિનથી ઇન્વેસ્ટ કરતા રહ્યા છો, તો તમારા રિટર્ન, અગર નિફ્ટીની વાત કરો તો 40 બેસિસ પોઈન્ટનો બી CAGRમાં રિટર્નમાં ફરક નથી. તો તમે રાઈટ, અત્યારે શું થઈ રહ્યું છે કે આ લોટ ઓફ સ્મોલ કેપ્સ એન્ડ મિડ કેપ લોકો જોયા વગર જસ્ટ બીકોઝ માર્કેટમાં વાત છે તો તે લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે. એનાથી બચવાની જરૂરત છે મારા હિસાબે. તમારી કંપની જે અન્ડરસ્ટેન્ડિંગની છે, તમને જે સેક્ટર સમજમાં આવે છે, જે તમે થીમ અન્ડરસ્ટેન્ડ કરીને આગળ વધી રહ્યા છો, તો એમાં તમે સ્લોલી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી દો. શું તમારે એ સ્ટોક્સ તમારે લેવા જોઈએ જે તમે અહીંયાથી અગર 15, 20, 25% કરેક્ટ થયા તો તમને વધારે લેવાની ઈચ્છા થાય રાધર કે તમને એ વેચવાની ઈચ્છા થાય. So we are approaching the whole investment process from that standpoint. Small and mid cap અમારા પોર્ટફોલિયોમાં વધારે હતા અરાઉન્ડ જુલાઈ ઓગસ્ટ. ઇન્ક્રિમેન્ટલી અમને જે થીમ્સમાં વિશ્વાસ છે, અમને જે લાગે છે કે જે 20-25% પડશે તો અમે ઓર લેવાની ઈચ્છા છે અમારી, એ બધા સ્ટોક્સમાં અમારું ઇન્ક્રિમેન્ટલ ઇન્વેસ્ટમેન્ટ છે. We will talk more when we discuss stocks and sectors, પણ આ ફ્રેમવર્ક is something that we are working with. ઓકે, પરફેક્ટ. એ થીમ પર આપણે એકચ્યુઅલી આગળ ડિસ્કશન બી કરીશું. એની પહેલાં આપણી સાથે રોહન આ કન્વર્સેશનમાં જોડાઈ ચૂક્યા છે. રોહન, તમારી સાથે મારે આ ચર્ચાની શરૂઆત વેલ્યુએશન્સના સંદર્ભમાં કરવી છે, કેમ કે જેટલી બી વાર આપણે ચર્ચા કરી છે, તમે એ વસ્તુને હાઇલાઇટ કર્યું છે કે અહીંયા આગળ ઘણા બધા એવા સ્ટોક્સ છે જે અત્યારે એવા લેવલ્સ પર મળી રહ્યા છે કે જ્યાં આવનાર સમયની અંદર એક મોટું ક્વોન્ટમ વેલ્થ જનરેશનનું આપણે આવતા જોઈશું. કેવી રીતે અપ્રોચ કરો છો, અને સ્પેસિફિકલી જ્યારે આપણે મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સની વાત કરી રહ્યા છીએ, કયા પોકેટ્સ એવા છે જ્યાં તમે આ ગ્રોથ મોમેન્ટમ કન્ટિન્યુ થતા જુઓ છો? કેમ કે તમે એવા સેક્ટર્સ પર વધારે ધ્યાન આપો છો જે નવા ઓપન અપ થતા દેખાઈ રહ્યા છે. એક આઈડિયા એના વિશે. Hi Aditi, first of all sorry I could not come on video because of some technical issue. બટ મજાની વાત એ છે, અમે કાલે જ ટીમમાં ડિસ્કસ કરતા હતા કે આ તેજીએ બધા જ રૂલ્સ તોડી નાખ્યા છે. તેજી આપણું ફંડામેન્ટલ રૂલ્સ એવું બોલતી હતી કે કંપની જે ખરાબ હોય નહીં ચાલે, કે જે ડેટ હોય એ પણ ચાલી, જે કંપની ક્વોલિટી કંપની હશે છે એટલી બધી નહીં કરે બિકોઝ હવે હાઈ વેલ્યુએશન્સ પર થઈ ગઈ છે, એને પણ બહુ સારું કર્યું. અને કંપની જે બહુ હાઈ પીઈ પર છે એ નહીં કામ કરે, જે ટેકનોલોજી કંપની છે જે પ્રોફિટ મેકિંગ નહીં હોય એ નહીં કરે, એ પણ એને બહુ સારું કર્યું. અને એક રૂલ છે કે હાઈ મેક્સ ન્યૂ હાઈ અને લો મેક્સ ન્યૂ લો, તો એ તદ્દન રીતના સાચું પડ્યું. So when it comes to new sectors to be grown out, I think so અમારા હિસાબે anything which is છેલ્લા અમે એક વર્ષની થીમ અમારી એ જ હતી કે મેન્યુફેક્ચરિંગ, cyclical, metals અને anything which is not done good from last 10-15 years, આ બધી કંપનીમાં જબરદસ્ત વેલ્યુએશન ક્રિએશન થશે. ઓફકોર્સ બ્લાઇન્ડ રીતના ઇન્વેસ્ટ કરવું ઇઝ નોટ અ પોઈન્ટ. યુ હેવ ટુ સી પ્રોફિટ, સેલ્સ, બિઝનેસ અને સાયકલ ક્યાં ટર્નઅપ થઈ રહી છે. જો તમે 6 મહિના 8 મહિના પહેલા શુગર્સની વાત કરો કે તમે મેટલ સાયકલની વાત કરો, અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ અત્યારના કરન્ટલી જે અમને લાગે છે એ છે કે હજી પણ મેટલ્સ લાઈક ઝિંક, એલ્યુમિનિયમ, કોપર અને પાવર સેગમેન્ટમાં વી સ્પેસિફિકલી લુક ફોરવર્ડ ફોર પાવર ટ્રાન્સમિશન બિઝનેસ. અને બહુ ઇન્ટરેસ્ટિંગ બિઝનેસ હમણાં અમે જોઈ રહ્યા છે એ છે very interesting is logistic business, because logistics તમે જોવો તો last 15 years થી logistics has not done anything good, and all cargo being one of the biggest contender of a great logistic play. So આ બધી companies are looking fantastic, and of course we should not also forget companies like Asian Paints, Pidilite, Nestle,
Titan, HDFC Bank, Bajaj Finance, which are doing amazingly well again. So I think so for an investor, as a fund manager, હું એવો call લઈ રહ્યો છું અત્યારના કે એક mix of portfolio is very important where you have great quality stocks and second you have upcoming quality stocks. So જો આ બંનેનું mix હશે, જો ત્યારે માર્કેટ કરેક્ટ થશે. હવે ક્યારે થશે ખબર નથી, બીકોઝ ફ્રોમ 15,000 વી આર ટોકિંગ ઓન કે માર્કેટ કરેક્ટ થશે કે નહીં થશે અને વી હેવ ગોન ટુ 18,200 or maybe what we will go for 21,000. But on that scenario, I believe that mix of quality stocks versus a mix of upcoming quality is a mix of a great portfolio mix. કારણ કે એક સ્ટોક થી પોર્ટફોલિયો નથી બનતો, સારા ઘણા બધા સ્ટોક થી બને છે. તો I believe that metals, power અને logistics is a theme for next year. ઓકે, મેટલ્સ, પાવર્સ અને લોજિસ્ટિક્સ, આ ત્રણ કાઉન્ટર્સ છે જેની પર ધ્યાન રાખવું જોઈએ. રોહન તરફથી વન ઓફ ધ સેક્ટોરલ આઉટલુક જે બની રહ્યું છે. રુચિત, આપની તરફથી સેક્ટર્સ કયા વિટનેસ કરવા જોઈએ? આ જે મિડ કેપ્સના ગ્રોથ મોમેન્ટમની વાત કરી રહ્યા છીએ એની અંદર. આઈ થિંક સૌથી પહેલા ઇવન મેટલ્સ મારે પણ અહીંયા ફેવરેટ છે, કેમ કે તમને ખબર છે કે એક સતત અપટ્રેન્ડમાં પાર્ટિસિપેશન આ સ્પેસનું રહ્યું છે અને આગળ પણ જે પણ કરેક્શન્સ આપણને રિસેન્ટલી જોયે છે કે મોમેન્ટમ રીડિંગ્સ ટેકનિકલી જ્યારે પણ ઓવરબોટ ઝોનમાં આવે તો મોર એક ટાઈમ વાઇઝ કરેક્શન થાય છે સ્ટોક્સમાં અને ફરીથી મોમેન્ટમ. ઓકે, આપણે ફરીથી એક વખત કનેક્ટ કરવાનો ટ્રાય કરીશું રુચિતને. ત્યાં સુધી જીગરજી પાસેથી વ્યૂ લઈ લઈએ. જીગર, તમે થીમની જે વાત કરી રહ્યા હતા, આની અંદર તમારું અલોકેશન કયા સેક્ટર્સમાં હાઈએસ્ટ છે? ટોપ 3 સેક્ટર્સની વાત કરવા જઈએ, તમે સજેશન્સ ક્યાં આપી રહ્યા છો એઝ ઓફ નાઉ અલોકેશન વાઇઝ? શ્યોર. તો એક બહુ મોટું સેક્ટર છે માર્કેટનું વિચ ઇઝ બેન્કિંગ. બેન્કિંગમાં શું છે કે લોકો આફ્ટર ફેબ્રુઆરી 2021 તમારો વેવ 2 જે એસ્ટાબ્લિશ થયો એમાં લોકોનું એ માનવું છે કે જે મેડિકલ ઇમરજન્સી આપણે જોઈ, રાઈટ, એવરીબડી હેડ સમ ઓર ધી અધર રિલેટિવ હુ વોઝન્ટ વેલ, તો એ મેડિકલ ઇમરજન્સી વિલ ટ્રાન્સલેટ ઇન્ટુ ફાઇનાન્શિયલ ઇમરજન્સી. અને બેન્કિંગ એઝ અ બિઝનેસ, એમાં તમારું એ લીવરેજ બિઝનેસ છે. તમારું 20% કેપિટલ હોય, એમાં તમે 100 રૂપીઝનો બિઝનેસ કરો છો, તો તમારું એસેટ જો 10 રૂપિયાથી ઓછું થઈ ગયું તો તમારી કેપિટલ 50% ઓછી થઈ જાય. એવા કેસમાં markets have not looked at banking for a while now, અને અમને લાગે છે કે આજે આપણે સેકન્ડ ક્વાર્ટરના નંબર્સ જોઈશું, એમાં banks will surprise because એ લોકોની કોર્ટ્સ આ વખતે ખુલ્લી હતી, તો રિકવરી એફર્ટ should have been very good. નંબર 2, તમે જેટલા બી બેન્કિંગ કંપનીઝના ચેરમેન્સ ને એ લોકોના બોર્ડ સાથે વાત કરો, મોસ્ટ ઓફ ધેમ હેવ કમ્યુનિકેટેડ કે તમારે એટલો મોટો પ્રોબ્લેમ નથી જેટલો માર્કેટ અઝ્યુમ કરી રહ્યો છે. તો એ બધી ઘણી સારી બેંક્સ તમારા એ વેલ્યુએશનમાં મળી રહી છે, જે માર્કેટનું વેલ્યુએશન મારા કો પાર્ટિસિપન્ટ્સે કીધું કે ઉપર ગયું છે. પણ વેન યુ લુક એટ બેંક્સ, દે આર સ્ટીલ અવેલેબલ એટ વેરી રીઝનેબલ વેલ્યુએશન. જે અમારા પોર્ટફોલિયોમાં કંપનીઝ છે અત્યારે ICICI, SBI, ફેડરલ બેંક એન્ડ કેનેરા, આ 4 બેંક્સમાં અમે લોકો પોઝિટિવ છીએ. દેટ ઇઝ નંબર 1. Number 2, chemicals as a sector has done very well. Last 10 વર્ષમાં it is one of the best performing sectors. એમાં પણ હવે two types of businesses ની વાત થઈ રહી છે. One is કે જે ચાઇના +1 થી બેનિફિટ થાય, તો because તમારા buyers are diversifying away from China, ત્યાં તમારે ઇન્ક્રિમેન્ટલ બિઝનેસ મળવાની પોસિબિલિટી છે. અને 2, તમારું જે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન છે, એ નવી કંપનીઝ આવી અને નવા મોલિક્યુલ્સ, નવા પ્રોડક્ટ્સ બનાવી અને એ લોકો ઇન્ડિયાને પ્રેઝન્ટ કરી રહ્યા છે. એ 2 કેસમાં તમે ધ્યાન રાખો તો ઇટ ઇઝ સ્ટીલ એન ઇન્ટરેસ્ટિંગ સ્પેસ. ધ કંપનીઝ ધેટ વી ઓન ઇન ધેટ સ્પેસ આર ગુજરાત ફ્લોરોકેમિકલ્સ અને સુદર્શન કેમિકલ. અમે ઘણા વર્ષથી એને ઓન કરીએ છીએ, પણ અમને લાગે છે કે હજુ બી ઇન્ટરેસ્ટિંગ છે ગોઈંગ ફોરવર્ડ. Lastly, reopening theme is something that બધા લોકોએ અલગ રીતના પ્લે કરી છે, પણ બધાનો પ્લે કરવાનું, તમે ક્યાં તો હોટેલ્સથી એને પ્લે કરી શકો, ક્યાં તમે એને એરલાઇન્સથી પ્લે કરી શકો, બીકોઝ ઇવેન્ચ્યુઅલી ફર્સ્ટ વેવ આવ્યો ત્યારે તમારે લોકોએ જ્યારે ખુલ્યું તો તે બોટ મટીરિયલ થિંગ્સ, લોકોએ સાયકલ્સ લીધી, ડ્રાય ક્લીનર્સ લીધા. અમારું એવું માનવું છે કે હવે જ્યારે વેવ 2 નું રીઓપનિંગ થઈ રહ્યું છે ત્યારે પીપલ વિલ ઇન્વેસ્ટ ઇન એક્સપિરિયન્સીસ, તો લોકો ટ્રાવેલ વધારે કરશે, ઈટ આઉટ વધારે કરશે, તો એ તમે એમાં પોઝિશન થઈ શકો છો. એમાં જે કંપની અમારા પાસે છે ઓવર ધ લાસ્ટ few months and years is IRCTC.
ABFRL, Aditya Birla Fashion, Pokarna is a granite artificial marble exporter out of India, અને lastly Welspun India. તો આ 3 સેક્ટર પર is incrementally our focus. I will also agree with my co-participant on metals. Metals માં એક જે તમારું supply led constraint છે હટી રહ્યું છે. તો the company that we own there in that space is Vedanta. અમને લાગે છે કે non ferrous space માં તમારે better positioning છે versus ferrous space જ્યાં તમારો iron ore ના prices નીચે જઈ રહ્યા છે. તો the company that we own is Vedanta in that space. ઓકે, બિલકુલ. તો લિસ્ટ ઓફ સ્ટોક્સ જેની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. ક્વિકલી એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ પાછા ફરીને રુચિત પાસેથી અને સાથે જ રોહન પાસેથી પણ કયા સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ્સ હોવા જોઈએ જેને ખાસ ધ્યાન રાખવું જોઈએ એની વિશે પણ વાતચીત કરીશું. પિંકુ ઓબેરોય માટે બેસ્ટ ગોલગપ્પા પસંદ કરવા મુશ્કેલ છે, પરંતુ અપસ્ટોક્સના સ્માર્ટ ફીચર સાથે સ્ટોક પસંદ કરવા સરળ છે. અપસ્ટોક્સ સ્ટાર્ટ કરીને જુઓ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. मूड ऐसा बदल गया, माहौल घर का चमक गया. मूड यूं बदल गया, माहौल घर का चमक गया. मूड ऐसा बदल गया, माहौल घर का चमक गया. सूर्या के नए स्मार्ट लाइट्स, सूर्या सबको मूड में ले आए. Ebix Cash हर खुशी के लिए काफी है. जो दिल की सुनते हैं वो शिखर पे रहते हैं. शिखर पान मसाला. गुड मॉर्निंग दीदी, आज का प्लान क्या है? पुरानी गहने एक्सचेंज करने हैं. कल्याण ज्वेलर्स चलते हैं. कल्याण में अपने पुराने गहनों की प्योरिटी कैरेट मीटर में अपनी आंखों से देखकर समझ सकते हैं. फुल्ली ट्रांसपेरेंट. यही है कल्याण की असली पहचान. शुद्धता, सच्चाई और पारदर्शिता. और यही पहचान है कल्याण का भरोसा. सिग्नेचर जो दूर से नजर आए, सिग्नेचर जो सबकी सोच से ऊपर जाए, सिग्नेचर जो एक नया स्टाइल बनाए. माई स्टाइल, माई सिग्नेचर, अ प्रीमियम प्रोडक्ट फ्रॉम दिलबाग. સતત ચડતું ઉતરતું શેર બજાર, કઈ કોર્પોરેટ અને આર્થિક નીતિઓ કરશે બજાર પર અસર. પ્રત્યેક હલચલ પર હશે અમારી નજર, જે આપશે આપને બજારની ખબર. બજાર એટ 1 માત્ર CNBC બજાર પર. ना प्रायोजक छे વન્ડર સિમેન્ટ, એક પરફેક્ટ શરૂઆત. देखो देखो देखो, नया टीवी देखो. आ गई सब्जियां छोटू की दुकान से लाई हो ना, वही सही रेट देता है. हाँ पापा. डिसाइडेड. 55 इंच का टीवी इस दीवार पे लग जाए. ओह सुपर, कल मैं चेक दे दूंगी. तुम नहीं, मैं अपने पैसों से. वाओ, कैसे? ये देखो एडवर्टाइजमेंट, 30% एश्योर्ड रिटर्न्स ऑन इन्वेस्टमेंट. मैं भी इन्वेस्ट कर रहा हूँ. अच्छा, मतलब सब्जी सिर्फ छोटू की दुकान से, पर इन्वेस्टमेंट एडवाइस किसी भी हरे गहरे से. पापा, अजनबी का ज्ञान, अपना नुकसान. लेकिन फिर टीवी सोच कर समझ कर इन्वेस्ट कर, इन्वेस्ट कर. This is Network 18 and you are watching CNBC Bazaar, powered by Ebix Cash. Ebix Cash हर खुशी के लिए काफी है. સ્વાગત છે આપનું એક વખત ફરીથી અને આગળ વધી. રુચિત આપણી સાથે જોડાયેલા છે. રુચિત, આપની સાથે આપણે ડિસ્કસ કરી રહ્યા હતા જે પ્રમાણે સેક્ટર્સ તમને કયા બેટર દેખાઈ રહ્યા છે, સ્ટોક સ્પેસિફિક મૂવ્સ ક્યાં ધ્યાન રાખવી જોઈએ મિડ કેપ્સની અંદર અને સ્મોલ કેપ્સની અંદર, શું વ્યૂ છે? જે આદિત્ય, આઈ થિંક ઘણા બધા સેક્ટર્સનું પાર્ટિસિપેશન રિસેન્ટ અપમૂવમાં રહ્યું છે, પણ આગળ જઈને અમને લાગે છે કે તો મેટલ સ્પેસનો જે અપટ્રેન્ડ છે આગળ પણ કન્ટિન્યુ રહેશે, કેમ કે આખા અપટ્રેન્ડમાં એક સારી આઉટ પરફોર્મન્સ રહી છે અને જે પણ કરેક્શન્સ આપણને જોવા મળ્યા છે એ મોર એક ટાઈમ વાઇઝ કરેક્શન થાય છે અને ફરીથી મોમેન્ટમ કન્ટિન્યુ થાય છે. તો સ્ટીલ ઓથોરિટી અને હિન્ડાલ્કો આ બે સ્ટોક છે મેટલ સ્પેસમાંથી, જેમાં અમને લાગે છે કે કરંટ લેવલ્સ ઉપર પણ જો અગર તમે મીડિયમ ટર્મ
માટે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી પણ ખરીદારી કરવી હોય તો અત્યારે કરંટ લેવલ્સ પણ ખરીદારી કરી શકે છે, એનાથી સારા રિટર્ન્સ જનરેટ થઈ શકે છે. સેકન્ડલી ટેક્સટાઇલ્સ એક એવી થીમ રહેશે આઈ થિંક જે આગળ જઈને મીડિયમ ટર્મ ઇન્વેસ્ટર્સ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સને એક સારા રિટર્ન્સ બનાવીને આપી શકે છે. ઘણા મોટા અંડર પરફોર્મન્સ બાદ જે આ મોમેન્ટમ આપણને પાછલા અમુક મહિનામાં સ્ટોક આ ટેક્સટાઇલ રિલેટેડ સ્ટોક્સમાં શરૂઆત થઈ છે, એમાં તમે વોલ્યુમ્સ જોશો તો વોલ્યુમ્સ ઘણા હાઈ થઈ રહ્યા છે. અને જનરલી જ્યારે પણ એક એવા લાંબા કન્સોલિડેશનની બાદ પ્રાઇસ અપમૂવ્સની સાથે સાથે એક સારા વોલ્યુમ્સ થાય છે તો એવા સ્ટોક્સ એક બજારને એક સારા આઉટપરફોર્મ કરે છે. વર્ધમાન ટેક્સટાઇલ્સ અને વેલ્સપન કોર્પ આ બે અમારા ફિક્સ છે જે કરંટ લેવલ્સથી અમને લાગે છે કે જો ખરીદારી કરવી હોય તો ખરીદારી કરી શકાય છે આ સ્પેસમાંથી. આગળ જઈને સારું આઉટપરફોર્મન્સ આ સ્ટોક્સમાં મળી શકે છે. અને થર્ડલી ઓટો અને ઓટો એન્સિલરીઝ આઈ થિંક ઓટો સ્પેસ ઓલરેડી એક સારી મોમેન્ટમમાં ફરીથી અપટ્રેન્ડનું રિઝમ્પશન થયું છે. તમે પાછલા અમુક દિવસોમાં જોશો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ, આઈશર મોટર્સ, બજાજ ઓટો આ બધા લાર્જ કેપ સ્પેસમાં ઘણા સારા વોલ્યુમ સાથે પ્રાઇસ અપમૂવ છે. અને નિફ્ટી ઓટો ઇન્ડેક્સના પણ ચાર્ટ જોશો તો ત્યાં પણ એક સારા અપમૂવના સંકેત આવી રહ્યા છે કે જે આવતા 4-6 મહિનામાં સારા આઉટપરફોર્મન્સ આપણને ઓટો સેક્ટર ફરીથી બતાડી શકે છે. પણ આનો એક ઇમ્પેક્ટ થોડાક સમય બાદ ઓટો એન્સિલરી સ્પેસ ઉપર પણ જોવા મળશે, કેમ કે આપણે હિસ્ટોરિકલ પણ જોઈએ જ્યારે પણ ઓટોના લાર્જ કેપ સ્ટોક્સમાં પહેલા સારા મૂવ્સ આવે તો એના બાદ ઓટો એન્સિલરીના સ્ટોક્સમાં પણ સારી ખરીદારી જોવા મળે. જય ભારત મારુતિ અને અમરાજા બેટરીઝ આ બે સ્ટોક્સ રહેશે ઓટો એન્સિલરી સ્પેસમાંથી જે ટેકનિકલી ઘણા પોઝિટિવલી પોઇઝ છે, તો કરંટ લેવલ્સ ઉપર પણ ત્યાં એક્યુમ્યુલેશન કરવું જોઈએ. બિલકુલ, એની ઉપર આપણે ખાસ નજર રાખતા રહીશું કેવી રીતના આ બધા જ કાઉન્ટર્સ આઉટ પરફોર્મ કરતા દેખાઈ શકે છે. અને રોહન, આપની તરફથી સિલેક્ટિવ પિક્સ કયા સેક્ટર્સ અને કયા સ્ટોક સ્પેસિફિક મૂવ્સમાં છે? See, I'll put it into 2-3 companies which I really like. એક તો specifically mid cap, small cap space માં, that is IndiaMart. IndiaMart જે રીતના ઈ-કોમર્સ બિઝનેસમાં થઈ રહ્યું છે અને આ બિઝનેસ એટલો બધો ફેન્ટાસ્ટિક છે કમ્પેરિઝન ઓફ અલીબાબા સાથે ના કરી શકીએ, પણ જો અલીબાબાનું 1% પણ એ લોકો લઈ લે અને ઇન્ડિયા બીન 130 કરોડ પ્લસ પોપ્યુલેશન અને ઈ-કોમર્સ બિંગ ધ બેસ્ટ ઓન ધ જે રીતના B2B લોકો મળાવી શકે છે એ આઈ થિંક સો કોઈ પ્લેટફોર્મ નથી મળાવી શકતું. સો IndiaMart is a stock which can be at least here 3x from here. Exceptional management, superior product, debt, lean product અને IoT-માં જે દુનિયા આખું કામ કરે છે એમાં આ સુપ્રીમેસી મળી ગયું છે અને પોઝિટિવ કેશ ફ્લો સાથે છે, તો IndiaMart looks very fantastic. Secondly, coming to the part of is પહેલા પણ કીધું હતું ઇટ ઇઝ લોજિસ્ટિક્સ કંપનીઝમાં સ્પેસિફિકલી જે કંપનીઝ જે ઓલ કાર્ગો છે જે ઇટ ઇઝ અ નિયરલી અબાઉટ 20-25% લીડર ઇનટુ કાર્ગો અને લોજિસ્ટિક સર્વિસીસ વેર ઇટ લુક્સ ફેન્ટાસ્ટિક. કંપની નિયરલી અબાઉટ 300 કરોડ પ્લસનો આ ક્વાર્ટર પર પ્રોફિટ કરશે, TTM પ્રોફિટ, અને આગળ જતા આઈ થિંક સો ઇટ ઇઝ અ 1000 કરોડ પ્રોફિટ કંપની. અને જોવા જેવું એ છે કે 10 થી 15 વર્ષથી એને કોન્સોલિડેશન કર્યું છે અને 2010માં ઇટ વોઝ મેકિંગ પ્રોફિટ ઓફ 285 કરોડ છે, હવે આ ક્વાર્ટરે ક્રોસ કરશે. અને લોજિસ્ટિક ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ હાર્ટ ઓફ ઇન્ડિયા, રાઈટ? લોજિસ્ટિક વગર ઇટ ઇઝ નથિંગ ઇઝ પોસિબલ. અને આપણે જે બધી જ બિઝનેસની વાત કરીએ છીએ લોજિસ્ટિક્સ વગર એવરી બિઝનેસ ઇઝ ઝીરો. સો લોજિસ્ટિક કેન બી અ રીરેટેડ ફોર્મ્યુલા એન્ડ સ્પેસિફિકલી કંપનીઝ જે પહેલા પણ મેં આઈ થિંક સો શોમાં વાત કરી હતી, મારી પાસે નવી પિક્સ દર વખતે તો નથી હોતી, પણ ઇટ ઇઝ અમૃતાંજન. અમૃતાંજન 3000 કરોડ માર્કેટ કેપની એક એવી કંપની છે જે FMCGમાં કોઈ દિવસ એને વેલ્યુએશન નથી મળી. એના પ્રોડક્ટ્સ રૂરલ એરિયાઝમાં બહુ સારા છે, બહુ સારા કોમ્પિટિટિવ રેટ્સ પર કરે છે. અને અમૃતાંજન બામ, અમૃતાંજન બધી જ વસ્તુમાં દે આર ડુઈંગ ફેન્ટાસ્ટિકલી ફાઇન. અને કંપની ધીસ કુડ બી એટલીસ્ટ 15,000 કરોડ માર્કેટ કેપ કંપની. તો ધીસ 3 થિંગ્સ લુક્સ વેરી ગુડ. દેટ કેન બી એન FMCG, logistics, and coming to the part of is e-commerce services, that is IndiaMart. ઓકે, બિલકુલ, તો એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. એક વખત ક્વિકલી આ આખા લિસ્ટની ઉપર નજર કરી લઈએ. જે રોહન તરફથી સજેશન્સ આવતા દેખાઈ રહ્યા છે એની અંદર આ 3 કાઉન્ટર્સ છે: અમૃતાંજન, અલકાગો લોજિસ્ટિક્સ, IndiaMart. રુચિત તરફથી જે કાઉન્ટર્સ રેકમેન્ડેડ હતા એની પર એક નજર કરી લો. સેલ સાથે જ વર્ધમાન ટેક્સટાઇલ્સ, જય ભારત મારુતિ, અમારા રાજા બેટરીઝ જેવા, પ્લસ હિન્દાલ્કો જેવા કાઉન્ટર્સ પર પણ તમે ધ્યાન રાખી શકો છો. અહીંયા આગળથી એક સારા મૂવ્સ ટેકનિકલી એક્સપેક્ટેડ છે, તો ધ્યાન રાખો. અને જીગરજી તરફથી જે પિક્સ આવતા દેખાઈ રહ્યા હતા એની પર પણ એક નજર કરી લો, જેની અંદર ફેડરલ બેંક, પોકરના, USL અને આદિત્ય બિરલા ફેશન જેવા કાઉન્ટર્સ શામેલ છે. પ્લસ બીજે જ્યાં ધ્યાન રાખી શકાય છે એમાં વેદાંતા, ICICI બેંક, SBI જેવા કાઉન્ટર્સ છે, પ્લસ IRCTC, જે આપણે ખાસ ફોકસ કરતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થતું દેખાય છે. તો આખું બાસ્કેટ છે જે વોચ આઉટ કરીશું. અર્નિંગ્સના સંદર્ભમાં ટેકનિકલી અહીંયા આગળથી કયા લેવલ્સ
બેસ્ટ વર્કઆઉટ કર્યા છે એના વિશે પણ ધ્યાન રાખતા રહીશું અને કેવી રીતના આ જે નેક્સ્ટ રેલી છે એમાં લીડ આવતું દેખાય છે આ બધા જ કાઉન્ટર્સ તરફથી એની પર પણ ખાસ ધ્યાન રાખશે. એની સાથે જ આ શોમાં પણ અત્યારે આટલું જ. આભાર આપનો જીગરજી, રોહન અને સાથે જ રુચિત જોડાવા માટે અને કમ્પ્લીટ ડિટેલ્ડ એનાલિસિસ આપણા દર્શકો સાથે ખાસ શેર કરવા માટે. ત્યારે જ આ શોમાં આટલું જ. મને બી આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.